એક સાધુ જીવન જીવું છું, પણ અમૃત બાપા નામ છે ને એ ક્યાંથી નીકળેલું છે તમને ખબર છે? આજે તમે વિચાર કરો, ઈનું ઈ જ અમૃત, ઈનું ઈ જ વિષ. મીરાએ પીધું વિષ, મીરાએ પીધું એ અમૃત થઈ ગયું, શિવે પીધું નીલકંઠ કહેવાના અમૃત થઈ ગયું. અને આજ હું તો એમ કહું કે આ ખાનદાન કેટલું ભાગશાળી છે, આજ કેટલા અમૃત પીવે છે. હું રાજા વિક્રમ ની ભગવતી બોલું છું. બાબાના નામ ઉપર હજારો જીવ અમૃત પીવે છે, હજારો જીવ અમૃત પીવે છે. એટલે હું તમે ઋણી તો અમૃત બાપાના છીએ. અમૃત બાપાને કઈક બાપા અમારી લાજ રાખજે, રૂપિયા વાળા ન બનાય તો કાંઈ નહીં, પણ જ્યાં હલવાઈ અને જ્યાં હેરાન થાય ખોટી રીતે અમારા દુશ્મનો ક્યારેક આડા પડે ને તેથી બાપ તું ઉભો રહેજે. સાધુ તરીકે માંગણી એટલી જ કરજો, પૈસાની કોઈ કિંમત નથી આ દુનિયામાં. હે મારા નાથ, હે જોગમાયા, હે ભગવાન શિવ, અમારી રેણી કેણી બગડે નહીં અને જગતની અંદર અમે ધર્મના માર્ગે ચાલીએ અને અધર્મનો નાશ કરીએ અને ધર્મનો સાથ દઈએ. એટલે શિવ એટલે સત્ય, બ્રહ્મા એટલે કરુણા અને વિષ્ણુ એટલે મોટા મોટી દયા છે. સત્ય, પ્રેમ અને કરુણાના આધારે હું તમે જીવીએ. પણ મેલડી લક્ષણ દુનિયા વાત છે. હું મેલડી છું, કારણ કે દુનિયાની અંદર ચારે દિશામાં હોય ને તો મારી કાળકા છે. શમશાન કાલી, દક્ષિણ કાલી. ઋષિ મુનિઓ જેને પગે લાગવું પડે, રામને પગે લાગવું પડે. રામ જયારે દુખી જાય ને ત્યારે 10 વિદ્યાની દેનારી વનમાં જાય એને સુખ આપેલું ઈ મહામાયા માં શક્તિ છે. આજે આ સગવડિયા ધર્મવાળા માતાજી નથી માનતા. અરે દુનિયામાં માં વગર કઈ થાય નહીં. 3 દેવને જો પ્રગટ કરનારી હોય તો મારી માં શક્તિ છે. અને એ શક્તિએ આ થરા રચાવી અને આ દુનિયાને માં શબ્દ આપ્યો. અને માં શબ્દમાં જો કોઈ માણસ દુખી હોય અને માં 3 વખત પોકારે ને, અને હું તો એમ કહું છું, મેં તો 5 દી માનો દાખલો જોઈ લીધો. આ વસ્તુ હું નકર હું ન માનું આવું, કારણ કે રામાયણ પાત્ર બેઠો, પણ 5 દિવસમાં જો મારા ઘરમાંથી 50 ગ્રામ તેલ જો દીવો બળ્યો અને મને એને માળા કરતો અને 40 કરતો કરી દીધો હોય, નકર બપોર 2 વાગે લાગ્યું. આની દયા તો જો તમે. તો હું હજી સુધી દુનિયામાં હું એમ જ કહું, મારા ધૂણાનો ધર્મ, મારો ધૂણાનો ખાખી, મારો હનુમાનજી, એની વાનર સેના અને મારી કુળદેવી માં પરા અંબા, આની શક્તિ હશે અને કૃપા હશે. અને એમાં આજ મોટા મોટો ફાયદો કે આજ 11 ગુરુવાર અને એમાં માં ભગવતી અહીંયા મને અમૃત બાપાનો